નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી અહીંયા ખુલતા વાયદા બજારની અંદર છે કેવી સ્થિતિ આજે દિવસ દરમિયાન આપણે જોવા મળે છે. રાત્રે બંધ સપાટીમાં વિદેશ વાયદાની સ્થિતિ કેવી જોવા મળે છે અને જોઈએ તો વિદેશ વાયદાના આધારિત ઘરેલું બજાર છે. હાજર બજારમાં રૂના ભાવ અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળ્યા છે, વેચવાલીનું પ્રમાણ દેશની અંદર કેવું જોવા મળ્યું છે. સૌપ્રથમ જોઈએ તો અમેરિકન વાયદાની અંદર 14 મેના રોજ રાત્રે સ્થિતિ ગંભીર જોવા મળી હતી. જોઈએ તો 74 સેન્ટની નીચે વાયદો છે. જુલાઈ કોન્ટ્રાક્ટ સરકતો આપણે જોવા મળ્યો હતો. બાદમાં છે રિકવરી 15 મેના રાત્રે જોઈએ તો જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 74.60 સેન્ટની જોવા મળી અને ઊંચામાં થળે છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે છે 75.91 સેન્ટના ભાવ જોવા મળ્યા. લોઅર સાઈડ તળિયાની સપાટી 73.68 સેન્ટની બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો. 2:19 મિનિટે સેટલ થયો 75.41 સેન્ટના લેવલે 0.78% મજબૂતી. 1,05,000 ઉપરનું વોલ્યુમ ધરાવતો જુલાઈ કોન્ટ્રાક્ટ વાયદો જોવા મળ્યો. એવી રીતના ડિસેમ્બર નવા ભાગમાં વાયદો જોઈએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર 74.30 સેન્ટના ભાવ ઓપનિંગ સપાટીમાં જોવા મળ્યા. ઊંચામાં થળે 75 સેન્ટના ભાવ છે જોવા મળે છે. લોઅર સાઈડ 73.75 સેન્ટના ભાવ છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં જોવા મળ્યા. સેટલ થયો 74.29 સેન્ટના લેવલે 0.11% સુધારાની ચાલ જોવા મળી. 87,000 ઉપરનું વોલ્યુમ છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળ્યું છે. એવી રીતના ઘરેલું કોટન MCX ની અંદર 15 મેના રોજ છે આપણે રાત્રે છે બંધ થતા સાંજે છે મે કોન્ટ્રાક્ટની અંદર છે 55,820 રૂપિયાની સપાટી જોવા મળી. 160 રૂપિયાનો ઘટાડા સાથે જુલાઈ કોન્ટ્રાક્ટ છે ઘરેલું કોટન MCX ની અંદર 57,500 રૂપિયાના ભાવ જોવા મળ્યા. એમાં આપણને ન્યુટ્રલ ઘટાડો નથી, કોઈ નથી વધારો. એવી રીતના વાયદો 9 વાગે બંધ થતા જોવા મળ્યો છે. અમેરિકાની અંદર મોંઘવારી મોરચે છે આંકડા છે સારા આવતા જોવા મળ્યા છે. અનુમાન કરતા પણ છે બહેતર આંકડા આવવાના લીધે છે આપણને વાયદા બજારમાં રિકવરી અને તેજી તરફીનું વલણ છે જોવા મળે. ડાવ ઝોનની અંદર છે રેકોર્ડ હાઈ પર તેજી જોવા મળી છે. એવી રીતના ઘરેલું કોટન MCX ની અંદર છે આપણે રિકવરીનો દોર છે આજે કેવો જોવા મળે છે સમજીએ. આગળ એ પહેલા આપણે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર છે આવકનું પ્રમાણ અલગ અલગ રાજ્યોમાં છે આપણને કેવું છે 15 મેના રોજ જોવા મળ્યું હતું. ગુજરાતની શરૂઆત કરીએ તો સૌપ્રથમ 12,500 ગાંસડીની આવક જોવા મળી હતી. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને 20,600 ગાંસડીની આવક દર્શાવે છે. મધ્યપ્રદેશની અંદર 1,400 ગાંસડીની આવક દર્શાવે છે. કર્ણાટકની અંદર 1,500 ગાંસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 500 ગાંસડીની આવક જોવા મળી હતી. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો નોર્થ ઝોનમાં 1,500 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. કુલ ટોટલ જોઈએ તો દેશની અંદર છે 15 મેના રોજ છે 39,200 ગાંસડીની આવક જોવા મળે છે. એવી રીતના 16 મેના રોજ છે આપણે આવકનું પ્રમાણ અલગ અલગ રાજ્યોમાં છે. રૂના ભાવમાં હાજર બજારમાં કેવો ફારફેર છે સાંજ પડતા જોવા મળ્યો છે. અલગ અલગ રાજ્યોને સમજીએ અને રૂના ભાવની અંદર ગાંસડીમાં શું ફારફેર જોવા મળે છે. સૌપ્રથમ ગુજરાત શંકર ગાંસડીની અંદર જોઈએ તો 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે 56,000 થી 56,800 રૂપિયાના જોવા મળે છે. 100 રૂપિયાથી 200 રૂપિયાનો આજે ફરીવાર છે ગુજરાત શંકર ગાંસડીમાં સુધારો જોવા મળ્યો છે. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર જોઈએ તો 55,000 થી 55,200 રૂપિયાના ભાવ જોવા મળે છે. 100 રૂપિયાનો એમાં પણ છે આપણે એક ગાંસડી સુધારો જોવા મળ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર જોઈએ તો 53,000 થી 53,400 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ 200 રૂપિયાનો સુધારો છે આજે રૂના ભાવમાં એક ગાંસડીમાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 31 ગ્રેડની અંદર 59,000 થી 59,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો, મજબૂત ટકેલું વલણ છે. મધ્યપ્રદેશ 31 ગ્રેડની અંદર જોવા મળે છે. 34 ગ્રેડની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઇનમાં 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, ટકેલું વલણ છે. હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળ્યું છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 35 ગ્રેડની અંદર જોઈએ તો 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. કર્ણાટક તેલંગાણા લાઇનમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે 82,000ના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. 35 ગ્રેડની અંદર છે કર્ણાટક તામિલનાડુની અંદર છે આપણને 84,000 એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. આજે મજબૂત ટકેલું વલણ તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડમાં સુધારો. નીચલા ગ્રેડમાં 32 કરતા નીચેના ગ્રેડમાં છે આપણે 100 થી 200 રૂપિયાનો અલગ અલગ રાજ્યો વાઇઝ છે ગ્રેડ વાઇઝ આપણને સુધારો છે. ગાંસડીની અંદર 100 થી 200 રૂપિયાનો જોવા મળ્યો છે. એવી રીતના ઘરેલું કોટન MCX ની અંદર જોઈએ તો મે કોન્ટ્રાક્ટની અંદર આજની સ્થિતિ 16 મેના રોજ છે આપણને ભાવ છે ઓપનિંગ સપાટીમાં 56,280 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા. ઊંચામાં અથવા ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે 56,360 રૂપિયાના ભાવ છે દિવસ દરમિયાન જોવા મળ્યા હતા. લોઅર સાઈડ તળિયાની સપાટી 56,000 રૂપિયાની જોવા મળી હતી. આગલા દિવસે વાયદાની અંદર ક્લોઝિંગ 55,980 રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. અને જોઈએ તો વાયદાની અંદર છે અત્યારે હાલની સ્થિતિ 56,360 રૂપિયાના ભાવે વાયદો અત્યારે હાલ રનિંગ છે. 380 રૂપિયાનો સુધારો 0.68% તેજી સાથે વાયદાની અંદર છે આપણે સુધારાની ચાલ છે જોવા મળી છે. અને જોઈએ તો મે કોન્ટ્રાક્ટ બાદ જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઘરેલું કોટન MCX ની અંદર ફોકસ કરીએ તો ઓપનિંગ સપાટી છે 58,000 રૂપિયાની જોવા મળી હતી. ઊંચામાં 58,000 રૂપિયાના દિવસ દરમિયાન ભાવ જોવા મળ્યા હતા. લોઅર સાઈડ છે 57,900 રૂપિયાના ભાવ છે વાયદાની અંદર છે બતાવવામાં આવ્યા હતા. વાયદો આગલા દિવસે 57,500 રૂપિયાના ભાવે બંધ થયો હતો. હાલ અત્યારે જોઈએ તો 57,900 રૂપિયાની સપાટીએ ચાલતો 400 રૂપિયાનો સુધારો વાયદાની અંદર 0.70% તેજી સાથે વાયદો અત્યારે હાલ રનિંગ છે. વાયદાની અંદર છે 2.44% ઓપન ઇન્ટરેસ્ટ સાથે વાયદાની અંદર રનિંગ છે. આપણે સાંજે છે કેવી રિકવરી જોવા મળે છે જોવાનું રહેશે આગળ. અને એ પ્રમાણે જોઈએ તો ઘરેલું બંને કોટન MCX ની અંદર છે આપણને સુધારાની ચાલ છે વાયદામાં જોવા મળે છે. એવી રીતના વિદેશ વાયદાની અંદર 73 સેન્ટની તળિયાની સપાટી બતાવીને ફરીથી રિકવર થતા અત્યારે હાલ કેવી સપાટી છે વાયદાની અંદર આજે 16 મેના રોજ કેવી જોવા મળે છે સમજીએ.
અમેરિકન કોટન જુલાઈ વાયદાની અંદર છે આપણે સમજીએ ઓપનિંગ સપાટી છે 73.20 સેન્ટની જોવા મળી હતી. ઊંચા મથાળા વાયદાની અંદર 77.3 સેન્ટના ભાવ છે બતાવવામાં આવ્યા હતા અને વાયદાની અંદર અત્યારે હાલ 16 મે 2024 અને 6:48 ભાવ 76.62 સેન્ટના જોવા મળે છે અને અત્યારે હાલ જોઈએ તો 76.58 સેન્ટે રનિંગ છે અને અત્યારે જોઈએ તો 1.55% તેજી વાયદાની અંદર આવતી જોવા મળે છે. રિકવર થતા વાયદો છે આપણે 73 સેન્ટથી લઈને અત્યારે હાલ 77 સેન્ટ સુધી 4 સેન્ટની રિકવરી વાયદાની અંદર છે. મોંઘવારી મોરચા આંકડા સારા અમેરિકાની અંદર ડેટા છે સારા આવતા જોવા મળ્યા. ફુગાવાને કંટ્રોલમાં અને વ્યાજ દરમાં ઘટાડો કરવા માટેના સક્ષમ રિપોર્ટને કારણે છે રિકવરી છે આપણે 4 સેન્ટની છે. વિદેશ વાયદાની અંદર કોટન અમેરિકન વાયદાની અંદર જોવા મળી છે અને એવી રીતના જોઈએ તો ડાવ જોન S&P 500 તમામ છે અમેરિકન બજારો છે આપણને આજે તેજીમાં જોવા મળ્યું. કાલે પણ આપણે તેજીમાં જોવા મળ્યું અને એગ્રી કોમોડિટી કહેતા કે કોટન કોમોડિટી ઉપર છે અત્યારે હાલ અમેરિકન બજારોમાં છે અસર જોવા મળે છે અને ઘરેલું કોટન MCX ની અંદર પણ છે આજે સુધારાની ચાલ છે જોવા મળે છે કારણ કે વિદેશના આધારિત છે થોડો ઘણો અસર છે આપણે 1 દિવસ કે 2 દિવસ રહેતો હોય બજારોમાં અને ભાવ છે આપણે ઘાસડીની અંદર પણ 500-600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. હાજર બજારમાં રૂના ભાવ છે ફરીથી 200 રૂપિયા સુધરી અને રિકવરી 1-2 દિવસમાં ફરીથી છે રૂના ભાવમાં જોવા મળી જશે. અને જોઈએ તો કપાસ બજારની ચર્ચા કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયાની વચ્ચે છે બજાર જનરલ કેટેગરીમાં 1 મણમાં પ્રતિ 20 કિલોના ભાવમાં જોવા મળતું હતું. એવી રીતના જનરલ સુપરમાં જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1490 રૂપિયા સુધીના બજાર છે આપણે જનરલ સુપરમાં જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો A1 સુપર સારી ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની ચર્ચા કરીએ તો 1 મણ પ્રતિ 20 કિલોની અંદર 1480 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે છે આપણે અલગ અલગ વિસ્તારોમાં ગામડે અને યાર્ડોમાં છે 5-10 રૂપિયા વેચવાલી સામે વધઘટ જોવા મળતી હોય. બજારની અંદર 5-10-20 રૂપિયાનો વધારો ઘટાડો છે. હાજર બજારમાં રૂના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. એમાં એકંદરે 1 દિવસ 10-15 રૂપિયાનો પ્રતિ મણે ઘટાડો 20 રૂપિયાનો તમને જોવા મળ્યો હોય તો એ મામૂલી ઘટાડો કહી શકીએ કારણ કે હાજર બજારમાં રૂના ભાવ છે આપણે 500 થી 600 રૂપિયા ઘટેલા જોવા મળ્યા હતા. એની સામે છે હાજર બજારમાં ફરીથી કપાસિયાનો ભાવ છે 600 રૂપિયા ઉપર જોવા મળ્યો હતો એટલે કે પ્રતિ મણના ભાવની અંદર 20 kgમાં જોઈએ તો સારી A1 સુપર ક્વોલિટીમાં 610 રૂપિયા સુધીની ઊંચી બજારો છે જોવા મળી હતી. કપાસિયા બજારની અંદર બી ગ્રેડ ક્વોલિટીમાં જોઈએ તો 500 રૂપિયાથી 550 રૂપિયાની વચ્ચે છે પ્રતિ 20 કિલોના ભાવ છે. કપાસિયા ખોળની અંદર જોઈએ તો આપણને પ્રતિ 50 kgની અંદર છે પર બેગમાં છે 1300 રૂપિયાથી લઈને 1525 રૂપિયા સુધીના ભાવ છે આપણે સારી ક્વોલિટીમાં સારી બ્રાન્ડમાં સારા ભાવ અને નબળી બ્રાન્ડમાં છે નબળા ભાવ છે 50 kg પર બેગની અંદર છે કપાસિયા ખોળમાં જોવા મળતા હતા. કપાસિયા ખોળની તેજીનો ટેકો હતો કપાસ બજારને એના લીધે 15 થી 20 રૂપિયાનો મામૂલી ઘટાડો છે આપણને સારા માલમાં જોવા મળ્યો હતો. એકંદરે વિદેશ વાયદાનો અસર છે વધારે પડતો જોવા નથી મળ્યો કપાસ ઉપર. એનું કારણ કપાસિયા અને કપાસિયા ખોળ હતું. રૂના ભાવમાં છે 500 થી 600 રૂપિયાનો ઘટાડો આપણે જોવા મળ્યો હતો. એકંદરે 200 રૂપિયા રિકવર કરીને અત્યારે હાલ 400 રૂપિયા રૂના ભાવમાં આપણે ઘટેલા ગણી શકીએ અને એ આગળ જતા છે રિકવર થતા જોવા મળશે આગલા 2 દિવસની અંદર. અને જોઈએ તો 15 મે સુધીમાં છે દેશની અંદર છે આપણે 2,87,22,800 ગાંઠડી છે તૈયાર થતી જોવા મળી છે અને જોઈએ તો ગુજરાતની અંદર 73,32,300 ગાંઠડી 15 મે ના રોજ છે આંકડા આવતા જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ તો ઘણું બધું છે આપણને કાચા કપાસમાંથી જીનિંગ પ્રેસિંગ થતું જોવા મળ્યું છે. એકંદરે બજાર ઉપર છે હવે અસર વધારે પડતી વેચવાલીનો ઘટાડો છે જોવા મળશે કારણ કે આગામી સમયમાં વધારે પડતી વેચવાલી પણ જોવા મળતી હતી એ પણ હવે ઘટીને જોવા મળશે. એના કારણે પણ બજાર ઉપર ઉછાળાની સંભાવત છે ચાલ છે તેજીની જોવા મળશે. વધારે પડતી કોઈ નુકસાન અથવા તો વધારે પડતા 1550 ની નીચે બજાર છે વધારે પડતી ટકી નહીં શકે. ફરીથી 1550 ની ઉપર બજાર આવતી જોવા મળશે. તો ખાસ કોઈ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું આ ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.